મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. તો 21 જાન્યુઆરી 2026 આજે બુધવારનો દિવસ. મિત્રો, ગણપતિની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 માસ શુક્લ પક્ષ અને તૃતીયા તિથિ વ્યતિપ્યાત યોગ તૈતુલ કરણ અને ધનિષ્ઠા નક્ષત્ર. આજના ચંદ્રમાં કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે અને આજે સૂર્યનો ઉદય 7:14 થી 5:50 સુધી. આજે અભિજીત મુહૂર્ત કોઈ જ નથી અને આજના રાહુકાળ 12:32 થી 1:52 સુધી. તો આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મિથુન રાશિમાં ગુરુ મહારાજનું વક્ર પરિભ્રમણ અને સિંહ રાશિમાં કેતુદેવ. મકર રાશિમાં ત્રિગ્રહ યોગ, ચતુર્થ ગ્રહ યોગ, શુક્ર, મંગળ, બુધ અને સૂર્યદેવ. અને આજે ચંદ્રમાં કુંભ રાશિમાં રાહુદેવ સાથે ગ્રહણ દોષમાં. શનિદેવ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. આ હતું આજનું ગ્રહ ગોચર. મિત્રો, હવે આપણે વાત કરીશું એક નાનકડી ટિપ્સ. મિત્રો, જન્મ કુંડલીની બાબતોની ચર્ચા કરતા પહેલા ખૂબ ધ્યાન રાખવાનું. માણસ મૃત્યુ કેવી રીતે પામે? મૃત્યુના પ્રકાર ઘણા બધા હોય છે. છઠ્ઠો ભાવ ઋણ એટલે દેવું. જાતકને દેવું કેવા પ્રકારથી થાય? તો જ્યારે જન્મકુંડલીની અંદર મંગળદેવ 12મે બેઠા હોય, મંગળદેવ 3જે બેઠા હોય, મંગળદેવ 6ઠે બેઠા હોય, કે મંગળદેવ જ્યારે એકાદશમાં બેઠા હોય, ત્યારે દેવું જીવનમાં થયા જ કરે. એક જાતક જ્યારે નોકરી કરતો હોય અને એના પરિવારનું ભરણ પોષણ કરતો હોય અને ક્યાંક એને નાની અમથી તકલીફો ઊભી થાય ત્યારે કોઈક મિત્ર વર્ગ પાસેથી એ થોડુંક નાણાકીય વ્યવહારો કરવાનો. અને આ નાણાકીય વ્યવહાર જ્યારે બીજા પગાર આવતા પહેલા એના ઘરના પરિવારનું ભરણ પોષણમાં જ જો તંગી પડતી હોય ત્યારે તે પૈસા પરત ના આપી શકતા મિત્ર વર્તુળ સાથે એક ઇમોશનલી બાબતો ઉપસ્થિત થાય. ક્યાંક એને સંતાને નીકળવું પડે, ક્યાંક એની સામે વાત કરતા પહેલા એને શરમ ને સંકોચ આવે. ત્યારે આ વ્યક્તિ શું કરવાનો? તો ત્યારે બીજા કોઈ પાસેથી એ જ પૈસા એને આપવા માટે થોડાક વ્યાજ સાથે લેવાનો. એટલે માણસની પરિસ્થિતિ ધીરે ધીરે એને દેવામાં ઉતારી દે. જે પૈસા ઉછીના અને ઉધાર હતા તે પૈસા ચૂકવવા માટે તેને ઋણ લેવું પડ્યું અને આ રીતે માણસ દેવામાં થાય. એને આપવા માટે વ્યાજ ચાલુ થાય. ફરી બીજા પગાર આવે ત્યારે વ્યાજના પૈસા પણ હોય. ધીરે ધીરે માણસ આના સકંજામાં, એટલે એક જાતની ઉધાઈ લાગે તેમ જાતકના જીવનમાં ઋણ લાગી જાય. અને આવા જ માણસો જ્યારે પોતાની ઇજ્જત, આબરૂ અને પરિવારથી જ્યારે પીડાતા અને મરતા હોય અને આવા જાતકો જ્યારે દિન પ્રતિદિન આવા સકંજામાં પડતા રહેતા હોય, પછી એનો એકમાત્ર રસ્તો છેલ્લે એનો એન્ડ. આવા જાતકો દેવાથી મૃત્યુ પામે છે. પરિવારના ભરણ પોષણ કરતા કરતા મનુષ્ય એક દિવસ એનો પરિવાર છોડીને આવી બાબતો ઉપસ્થિત થાય છે. જ્યારે દેવું શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ બાબતો દરેક વ્યક્તિઓ ચલાવતા જ હોય છે. પોતાના પરિવારના ભરણ પોષણ, બાળકોના અભ્યાસ અર્થે આજની મોંઘવારીના કાળમાં નાના અમથા પગારમાં પોતાની ફરમાઈશ ને પોતાના પરિવારની ફરમાઈશ પૂરી ના કરી શકતો એક વ્યક્તિ આવી બાબતોમાં જ્યારે સંકળાઈ જાય ત્યારે સમજવાનું કે આના જન્મકુંડલીમાં મંગળદેવનું પ્રભુત્વ. જ્યારે મંગળદેવ 12મા સ્થાને લીધેલા પૈસા પરત ના આપી શકાય. ભાવના પરત આપવાની નથી, પણ સમયને સંજોગો અને ગ્રહની પરિસ્થિતિ માણસને આ તરફી લઈ જાય છે. ત્યારે માણસ આવા સકંજામાં ફરી જાય છે અને ઉધઈની જેમ તેના પરિવારનું આ દેવું ખાઈ જાય છે. તો મિત્રો, દેવું એ એક મોટું ભયંકર દુઃખ છે. માણસને ઊંઘવા ના દે, માણસને ખાવા ના દે, માણસને જીવવા ના દે. એ ઋણ, છઠ્ઠો ભાવ. તો જન્મ કુંડલીની અંદર છઠ્ઠા ભાવની બાબતોમાં જ્યારે દેવું આવે, છઠ્ઠા ભાવના 2 જ કારક છે, શનિ અને મંગળ. શનિની પનોતી આવે જ્યારે મંગળદેવની આવી બાબતો હોય ત્યારે માણસ આવા સકંજામાં પડી જાય અને
નીકળતા નીકળતા વર્ષો વીતી જાય, જ્યારે નીકળવાનો સમય આવે ત્યારે માણસ નીકળી જ ગયો હોય, આ સૃષ્ટિ ઉપરથી નીકળી જતો હોય. મિત્રો, તો આ ઋણ મુક્તિની બાબતો, ગણપતિની આરાધના ઉપાસના અને શનિદેવની આરાધના ઉપાસના, હનુમાન ચાલીસાના પાઠ, જીવનમાં તમારે ઋણની મુક્તિ લેવી હોય તો સૌ પ્રથમ ગણપતિ, મંગળદેવ ગણપતિના ચતુર્થીના દિવસે કે બુધવારના દિવસે ગણપતિની આરાધના, ગણપતિના અથર્વશીર્ષનો પાઠ, ગણપતિના મંદિરે પ્રતિદિન દર્શન કરવા અને ગણપતિના મંત્ર કરવા. દર મંગળવારે અને દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ અને હનુમાનજીના દર્શન કરવા. ધીરે ધીરે આ ક્રિયાઓ કરવાથી તમારા જીવનમાંથી તમે ઋણ મુક્તિમાંથી ધીરે ધીરે બહાર નીકળશો. મિત્રો, આ હતી એક નાનકડી ટીપ. તો આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. આજે મિત્રો મેષ રાશિથી મળીને મીન રાશિના જાતકોને ગ્રહણ દોષના સકંજામાં આવી ગયા. તો મેષ રાશિના જાતકોને એકાદશ ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનું ગ્રહણ દોષ. મિત્રો, આજના દિવસમાં તમને માતાની તબિયતમાં નાની મોટી બાબતો ઉપસ્થિત થવાની, આવકમાં વૃદ્ધિ કરતા આવક અટકે અને માનસિક ટેન્શન ઊભા થાય. 2 નંબરના આવક કરવા જાઓ ત્યાં તમારી માન સન્માન પ્રતિષ્ઠાને હાનિ ન થાય તેની કાળજી લેવી. શેરસટ્ટા લોટરીમાં લાભ લેવા જાઓ ને હાનિ ન થાય તેની પણ કાળજી લેવી. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીની આરાધના, શિવજીના મંદિરે દૂધ, પાણી અને કાળા તલથી અભિષેક કરી મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. મિત્રો, આજે તમારા માતા પિતાની બાબતો ઉપસ્થિત થવાની, પિતાની તબિયત અને માતાના યાદગીરી, આ બંને પ્રશ્નો આજે પેરેલલ ચાલવાના. તો વૃષભ રાશિના જાતકોએ મકાન સુખ, વાહન સુખના કોઈ પણ કાર્ય કરવા હોય તો જો વિચારીને કરવા. અને આજના દિવસમાં સ્નેહીજનો સાથે વાદ વિવાદ નહીં કરવા. નાના ભાઈ બહેનો સાથે અણબનાવ થાય અને આજના દિવસમાં માનસિક ટેન્શન ઉપસ્થિત થાય. તો આજના દિવસમાં રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોએ આજનો દિવસ આનંદિત. રાહુદેવ છળ તમે આજે પોલિટિક્સ રમવાના અને આ પોલિટિક્સમાં તમારી જીત થવાની. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરીને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ. આજના દિવસમાં ધાર્મિક કાર્યો અને સામાજિક કાર્યોમાં તમારો સમય વેડફાશે, પણ નાણાકીય થોડીક ચિંતા ઉપસ્થિત થવાની. વાણી પર સંયમ રાખજો. ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું. ગળાના ઇન્ફેક્શન, ગળાના વાયરલ ઇન્ફેક્શનથી કાળજી લેવી. સંબંધો તમારા વાણીથી ના બગડે તેની પણ કાળજી લેવી. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ રાહવે નમઃના મંત્ર કરી કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરી. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. મિત્રો, કર્ક રાશિના જાતકોએ આજે યુરેન સંબંધિત ને સ્ટોન જેવા શરીરમાં, કિડનીમાં સ્ટોન જેવી બાબતો હોય તો આજે સારા ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. માનસિક ટેન્શનો અને પતિ પત્ની વચ્ચે વાદ વિવાદની બાબતો ઉપસ્થિત થાય. વિચાર તમારા કાર્ય ન લાગે, તમારા વિચારેલા અવળા નિર્ણયો થાય અને માનસિક ટેન્શન ઊભી થાય. તો પતિ પત્નીના સંબંધોમાં તિરાડ ઊભી ન થાય તેના માટે ગાયને ગોળગીવાળી રોટલી ખવડાવી અને ઓમ નમઃ શિવાયનો મંત્ર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ. મિત્રો, આજે તમારા બહારના સંબંધોમાં સાચવવાનું. નાની મોટી મુસાફરી કરો તો મુસાફરીમાં પણ ધ્યાન રાખવાનું. પતિ પત્નીના સંબંધોમાં તો આજે થોડીક ચિંતા ઊભી થવાની, પણ પેટને લગતા રોગોથી પણ તમારે સાચવવાનું. સિંહ રાશિના જાતકો આજે શિવજીની અને સૂર્યદેવની આરાધના ઉપાસના કરી દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનું ગ્રહણ. આજના દિવસમાં તમારા શત્રુઓની હાર થાય અને તમારી જીત થાય. કન્યા રાશિના જાતકો આજે શત્રુઓ કશું તમારું બગાડી નહીં શકે, પણ આજે તમારે છળ કપટથી ધ્યાન રાખવું. તમારા ઉપર આજે કોઈ છળ કપટ ના થાય. આવક કરવા જાઓ અને ત્યાં તમારું મન ચિંતામાં રહ્યા કરશે. આવક ન થવાથી માનસિક ચિંતાઓ વધે, પણ આજે મોસાળ પક્ષથી કંઈક સારા સમાચાર આવે. આજના દિવસમાં નોકરીની બાબતોમાં ધ્યાન રાખવું. જે જાતકો નોકરી કરતા હોય તેવા જાતકો આજે તમે
શત્રુઓ તમારો કશું બગાડીને પણ શત્રુઓના કારણે તમારે માનસિક ચિંતા ઉપસ્થિત થવાની. આજના દિવસમાં નાણાકીય લેવડ દેવડ કરવામાં પણ તમારે ધ્યાન રાખવું. આજે કન્યા રાશિના જાતકોએ સિઝનેબલ ફ્રૂટ અર્પણ કરી નાના બાળકોને વેચવા અને શિવજીના મંદિરે કાળા તલ અને કાળા અડદથી અભિષેક કરી અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ. મિત્રો આજે તુલા રાશિના જાતકોને સંતાનને ચિંતાથી તમે દુઃખિત થાઓ. આજે આકસ્મિક ધન લાભ થવાના યોગ હોવા છતાં પણ ધન લાભ ના મળવાથી ચિંતાઓ થાય. પ્રેમની અંદર આજે નાની મોટી બાબતો ઉપસ્થિત થવાના. પ્રેમની અંદર અને પિતાની તબિયત બગડવાથી અને પિતાના કાર્યથી તમે દુઃખી થવાના. તો આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ ખાવા પીવામાં ધ્યાન રાખવું અને પેટને લગતા રોગોમાં કાળજી લેવી. તો તુલા રાશિના જાતકોએ આજે અંબે માતાના મંદિરે કે દુર્ગા માતાના મંદિરે એક ગુલાબનું પુષ્પ અર્પણ કરીને સુગંધિત દ્રવ્ય શરીરે લગાવી અને ઓમ શમ શનિચરાયના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખ અને દલાલના કાર્યોમાં કાળજી લેજો. આકસ્મિક માતાની તબિયતમાં બગડવાના કારણે તમારું દોડધામ વધી જાય. ભાગ્યની ઉન્નતિ કરવા જાવ અને ભાગ્યમાં હાનિ થાય. આજે મનની અંદર એકાગ્રતા ના રહે. જે જાતકો હૃદય સંબંધિત કે ફેફસાના લગતા રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન કાળજી લેવી અને સારા ડોક્ટરની સલાહ કરી. તેના માટે ગણપતિની એક માળા કરો અને કાળા કૂતરા દૂધની રોટલી પણ કરો. મિત્ર વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા આ રાહુ અને ચંદ્રનો ગ્રહણ દોષ. આજે તમારા પરાક્રમમાં સાહસમાં સિદ્ધિ પ્રાપ્ત થવાની પણ પડવા વાગવાના યોગમાં તમારે સાચવવું. ગળાના ભાગમાં કે કાનની અંદર દુખાવો ન થાય તેની કાળજી લેવી. આજના દિવસમાં શરદીનો ઇફેક્ટ આવવાથી માનસિક ટેન્શન ઊભા થાય. આજના દિવસમાં વ્હીલ વારસો પ્રોપર્ટીના જમીન દલાલના કાર્યોમાં આકસ્મિક ધન લાભ મળવાથી મનમાં આનંદ ને ઉત્સાહ રહેવાનો. તો આજના દિવસમાં તમે ઓમ પિતૃ દેવતા અભ્યોનમાના મંત્ર કરી અને શિવજીને દૂધ પાણી અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ. આજના દિવસમાં પત્નીના પગલે તમારા ધનની બાબતો ઉપસ્થિત થાય. પત્ની પાછળ નાણાંનો ખર્ચ પણ કરવો પડે. કુટુંબની અંદર નાની મોટી બાબતો ઉપસ્થિત થાય. કુટુંબના નાણાકીય પ્રશ્નો અને સામાજિકના કારણે માન સન્માનની હાનિ ન થાય. ગળાના લગતા રોગોથી સાચવવું અને ગળામાં વાયરલ ઇન્ફેક્શન ન થાય તેની કાળજી લેવી. તો મકર રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાન ચાલીસાના પાઠ કરી દિવસની પસાર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ. આજે શરીરમાં થાઇરોઇડના ડાયાબિટીસ જેવી એપ્લાય થવાથી મનમાં ચિંતા ઊભી થાય. પેટને લગતા રોગો, માનસિક ટેન્શનો, આ બધી બાબતો આજે તમે ડિપ્રેશનમાં રહેવાના. તો આજના દિવસમાં તમારા પિતૃદેવના મંત્ર કરી ઓમ પિતૃદેવતા અભ્યો નમઃ કરી કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિને. મીન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ. આજે તમારા મન ઉપર નેગેટિવિટી ઊભી થવાની અને સંતાનના રિલેટેડ પ્રશ્નથી અને સંતાનથી તમે ચિંતામાં રહેવાના. આજના દિવસમાં અભ્યાસમાં મન ના લાગે અને માનસિક ચિંતા ઊભી થાય. તમારું આજે પતિ પત્નીના સંબંધોમાં પણ નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થવાના. તો મીન રાશિના જાતકોએ શિવજીને જળ અર્પણ કરી અને હોમ નમઃ શિવાયના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. ચેનલમાં જય માતાજી.